પાંડવોને તો સાક્ષાત તારણહાર, તારા જે દાદાઓ છે એમના તો સાક્ષાત તારણહાર ભગવાન કૃષ્ણ હતા, કે જ્યાં જ્યાં પણ જરૂર પાંડવોને પડી ત્યાં ત્યાં પરમાર્થ પ્રમાણે ભગવાન કૃષ્ણને જ્યાં પણ સમર્યા. કે વનની અંદર ગયા અને વનની અંદર એકવાર દુર્વાસા મુનિ આવી ગયા અને જમવાનું કંઈ હતું નહીં, બધું જમવાનું પૂરું થઈ ગયું હતું અને દુર્વાસા મુનિ આવ્યા ને ખાસ કરીને કૌરવોએ શ્રાપ અપાવવા માટે જ મોકલ્યા હતા. અને ભગવાનને જેવી ખબર પડી અને ત્યાં આગળ દ્રૌપદી, અર્જુન, યુધિષ્ઠિર આ બધા ભગવાનને સમરે છે, ત્યાં ભગવાન ત્યાં પહોંચી જાય છે ને કે ભાઈ ભૂખ બહુ લાગી છે, કંઈ હોય તો આપો. એવામાં દોણીની અંદર માત્ર એક ચોખાનો દાણો પડ્યો હોય છે. દ્રૌપદી કહે છે કે હે માધવ, દુર્વાસા મુનિ બધા સંતોને લઈને આવ્યા છે, અમે એમને નદીએ નાવા મોકલ્યા છે અને ઘરમાં કંઈ જમવાનું છે નહીં. અને જો અહીંયા પાછા આવશે તો અમે એમને જમાડીશું શું? માટે આ ચોખાનો જે દાણો છે એક તમે ખાઈ લો અને આખા જગતને તૃપ્ત કરી દો. એટલે એક માત્ર ચાવલ, ચોખાનો દાણો ભગવાન મોઢામાં મૂકે છે અને ત્યાં આગળ જે દુર્વાસા મુનિ ને બધા છે ને એમને દૂધપાકનો ઉટકાર આવવા લાગે છે. એટલે સીધા નદીએથી નહીં કે ભાઈ ચલો જમવા નથી જવું. એટલે આવી રીતે તારા કુળની જે છે લાજ રાખી છે પરમાત્માએ. દ્રૌપદીજીના ચીરના હરણ થતું ત્યારે પરમાત્માએ એમની પણ લાજ રાખી છે. તારા જે દાદાઓ કહેવાય આટલા સુરવીર બળવાનો, એ પણ નીચું મસ્તક કરી અને બેસી ગયા હતા. કોઈ દ્રૌપદીની વારે મદદમાં નહોતું. ત્યારે હે કેશવ, હે માધવ, હે કેશવ, હે માધવ અને કેશવ માધવનું સ્મરણ કર્યું. ત્યાં તો ભગવાન નારાયણ સ્વયં દ્રૌપદીને ચીર પૂર્યા છે. આવા પરમ કૃપાળુ પરમાત્મા છે, એ નારાયણ છે. મહાભારતનું યુદ્ધ જીતાડ્યું અને મહાભારતનું યુદ્ધ જીતાડ્યા પછી તારા દાદાને રાજસૂય યજ્ઞો કરાવ્યા. એક નહીં પણ ત્રણ યજ્ઞો કરાવ્યા. ભગવાન પાછા આવતા હોય છે એવા સમયમાં અશ્વત્થામાએ તારા ઉપર આખું બ્રહ્માસ્ત્ર છોડ્યું હોય છે અને તારી પણ રક્ષા કરવા વાળા ભગવાન નારાયણ છે. કે ઉત્તરાના ગર્ભમાં નાનું અંગુષ્ઠ સ્વરૂપ લઈ અને ગર્ભમાં પ્રવિષ્ટ થયા અને તારી રક્ષા કરી છે. આ ભગવાન નારાયણ છે. અને આ જ નારાયણ બ્રાહ્મણ પ્રિય પણ છે ને બ્રાહ્મણોને સેવન પૂજન પણ કરે છે.